અમદાવાદ વિમાન દુર્ઘટના મુદ્દે તંત્ર ચૂપ છે અને એટલા માટે જ હવે પત્રકારોએ ધરણા પર બેસવું પડ્યું છે। સિવિલ હોસ્પિટલની બહાર પત્રકારો ધરણા પર બેઠા છે કારણ કે સવારથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી અને આશંકા છે કે માહિતી દબાવવામાં આવી રહી છે, છુપાવવામાં આવી રહી છે। ત્યારે પત્રકારો આજે ધરણા પર બેસી ગયા હતા। સિવિલ સત્તાધીશો જવાબ ન આપતા હોવાથી પત્રકારો ધરણા પર બેઠા હતા। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની મનમાની સામે પત્રકારોએ હલ્લાબોલ કર્યું। પછી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ સવાલ પૂછવામાં આવ્યા હતા। મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હતા। આ બંનેને જ્યારે કડક સવાલ પૂછવામાં આવ્યા ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બહાર આવ્યા હતા। ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ તરફથી સત્તાધીશો તરફથી કેટલીક વિગતો છુપાવવામાં આવી રહી છે। સવારથી એમને એક બાદ એક સવાલ પૂછવામાં આવી રહ્યા છે પરંતુ કોઈ જવાબ ત્યાંથી નહોતો મળતો। અંતે જ્યારે આરોગ્ય મંત્રીનો પણ ઘેરાવો કરવામાં આવ્યો પત્રકારો તરફથી, આરોગ્ય મંત્રીને પણ કડક સવાલ પૂછવામાં આવ્યા ત્યારે જઈને પછી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બહાર આવ્યા હતા અને પછી થોડી વિગતો તેમણે આપી છે। ત્યાંના આ બધા વિઝ્યુઅલ છે જ્યારે પત્રકારો પણ આકરા પાણીએ જોવા મળ્યા સ્થાનિક તંત્ર સામે, અહીંયાના હોસ્પિટલના સત્તાધીશો સામે। તમામ પત્રકારો જ્યારે સિવિલ હોસ્પિટલની જે બહારની જગ્યા છે ત્યાં ધરણા પર બેસી ગયા હતા। ત્યાં બેસી ગયા ત્યારે જઈને આરોગ્ય મંત્રી આવ્યા, પછી આરોગ્ય મંત્રીએ પણ કેટલાક જવાબ આપ્યા હતા। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ तरफ પણ વિગત આપવામાં हो गया है। यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी, जो इन्फॉर्मेशन आएगी, उस हिसाब से उसी जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेन दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है और किसी को यहाँ हल्ला गुल्ला करने की जरूरत नहीं है। जैसे जैसे हमारे पास आएगा हम प्रत्येक परिवार को ये इन्फॉर्मेशन देके बुला लेंगे। તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે જેમ જેમ વિગત મળશે તેમ વિગત આપવામાં આવશે, માહિતી આપવામાં આવશે। અત્યારે જે હલ્લાબોલ કરવાની જરૂરિયાત નથી પરંતુ આ એક એક ક્ષણ મહત્વની છે। પરિવારના અનેક એવા લોકો છે કે જે રાહ જોઈ રહ્યા છે કે આખરે તેમને એ મૃતદેહ ક્યારે સોંપવામાં આવશે એ વિશે કોઈ વિગત આપવામાં નથી આવતી। કેટલા લોકોના મોત થયા છે એ કોઈ જાણકારી આપવામાં નથી આવતી। શું આમાં કોઈ આંકડો છુપાવવામાં આવી રહ્યો છે એ પણ એક સર્જરી આ સાથે આપને જણાવું છું કે જે વિકટ કાર્ય હતું ડીએનએ ટેસ્ટિંગનું એ લગભગ એના રિઝલ્ટ આવવા માંડ્યા છે। અમારી પાસે અમુક લોકોના રિઝલ્ટ આવી ગયેલા છે જેના દર્દીઓના સગા, જે પેશન્ટના સગાઓને ઇન્ફોર્મેશન મોકલવામાં આવી છે અને તબક્કાવાર જેમ અમારી પાસે મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું। એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે। અત્યારે જે 6 લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે, મેચ થઈ ગયું છે, એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે જેમાંથી 2 લોકો અહીંયા ઉપસ્થિત છે। એમાંથી એક વ્યક્તિ, એક જે ફેમિલી છે એ એમના જે સગા છે એમના મોર્ટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે। બીજા જે વ્યક્તિ છે કાલે સવારે આવવાના છે, અમુક સાંજે બી આવવાના છે।